સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં ખંડણીના ગંભીર કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। બિલ્ડરના કોન્ટ્રાક્ટર પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી માંગનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। માહિતી મુજબ આરોપીએ બાંધકામનું ડિમોલેશન નહીં કરાવવા માટે 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી। શરૂઆતમાં તેણે 50,000 રૂપિયા પડાવ્યા હતા અને બાકી રહેલી 19.50 લાખની રકમ માટે ફરિયાદીને સતત ધાકધમકી આપતો રહ્યો હતો। આ મામલે ચોક બજાર પોલીસ મથકે ફેબ્રુઆરી મહિનામાં ગુનો નોંધાયો હતો। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી પ્રશાંત કાછડિયા પોલીસ પકડથી ફરાર હતો। ફરિયાદી પાસે કતાર ગામના સજાનંદ સોસાયટી વિસ્તારમાં 4 પ્લોટ છે। આરોપીએ ગેરકાયદેસર બાંધકામ અંગે પાલિકામાં આરટીઆઈ કરી હતી અને બાંધકામ ગેરકાયદેસર હોવાનું કહી ફરિયાદીને ખંડણી માટે દબાણ કર્યું હતું। અંતે પોલીસે ટેકનિકલ અને માનવીય સ્ત્રોતોના આધારે આરોપીની ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।